6:30 ની ફ્લાઇટ હતી. બરાબર આવ્યા, આવીને તરત જ પછી એમને એક્ઝિબિશન લઈ ગયા. એક્ઝિબિશન જોતા જોતા એમણે કહ્યું, સ્વામીજી, they are telling, all the people are telling me you cannot become a monk. How can you become a monk? Because you are not married. તમે તો સાધુ કેવી રીતે બનશો, સંન્યાસી કેવી રીતે બનશો, તમે તો લગ્ન નથી કર્યા. પેલા તો હું વિચાર પડી, કારણ કે જેને લગ્ન નથી કર્યા એ સંન્યાસી બની શકે. અમારા નિયમ પ્રમાણે રામકૃષ્ણ મિશનમાં જે લોકો મેરેજ કર્યા એ લોકો સંન્યાસી ન બની શકે, મેરેજ નથી કર્યા એ લોકો સંન્યાસી બની શકે. અહીંયા ડોક્ટર કલામ કહે છે કે મને બધા લોકો કહે છે તમે સંન્યાસી કેવી રીતે બની શકો, તમે તો લગ્ન નથી કર્યા. પછી મને થયું હા, પોઈન્ટ હું સમજી ગયો. ટાઈમ તો બહુ ઓછો હતો, એમને કેવી રીતે સમજાવવા. એટલે મેં કહ્યું, ડોક્ટર કલામ, યુ સી, there are two types of flights. તમારી ફ્લાઇટ હવે નીકળવાની છે એટલે હું તમને શોર્ટમાં કહું છું. there are two types of flight. one is a hopping flight, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ એન્ડ સંન્યાસ આશ્રમ. જો તમારે સંન્યાસમાં જવું હોય તો ગૃહસ્થ બનવું પડે, લગ્ન કરવા પડે. but there is a direct flight also, brahmacharya to direct to sannyas, and we the monks of Ramkrishna Mission have taken the direct flight. Oh, I will also take direct flight. તો આ બે ફ્લાઇટ છે. there is a direct flight from time immemorial. આ બે ફ્લાઇટ ચાલતી આવે છે. સનક, સનંદન, સનાતન, આ જે કોઈ દિવસ એમણે લગ્ન નહોતા કર્યા, એ ગૃહશાસ્ત્રમાં પ્રવેશા નહીં. પણ they had that affinity towards Brahman. એ બ્રહ્મ તરફ એમની જે જિજ્ઞાસા હતી અને જે એમની વલણ હતું એને કારણે તેઓ પહેલેથી સંન્યાસી ગૃહશાસ્ત્રમાં પ્રવેશ નહોતો કર્યો. પણ મોસ્ટ ઓફ ધ પીપલ, you see, direct flight is a very costly flight, very costly flight. For most of the people, 99.9% people માટે it is always advisable to go for a hopping flight, because all cannot become monks, all need not become monks. બધા ડાયરેક્ટ સંન્યાસમાં ન જઈ શકે અને એ સંભવ પણ નથી અને એ વાંછનીય પણ નથી. કેમ? જો બધા સંન્યાસી બની જશે તો સંસારનું શું થશે? પ્રોડક્શન બધું માની લો ઝીરો થઈ જાય તો ખતમ, સંસાર નહીં રહે. ઘણા લોકો મને કહે, સ્વામીજી તમે આ સંન્યાસની બધી વાતો કરો છો, પણ જો બધા સંન્યાસી બની જશે તો સંસારમાં તો પછી કોઈ માણસ નહીં રહે. Don't worry, at least there will be one person who will not become monk, and that is you. That's why I am very much તમે અત્યારથી એવી આર્ગ્યુમેન્ટ કરો છો, તમને આટલી બધી ચિંતા છે કે સંસારનું શું થશે, એટલે મને ખાતરી છે કે તમે તો કમસે કમ પરણવાના છો અને તમારે પ્રોડક્શન કરવાના છો. એ પ્રોડક્શન ચાલતું રહેશે. એટલે આઈ એમ વરીડ, નોટ વરીડ અબાઉટ ધેટ થિંગ. ડોન્ટ વરી અબાઉટ અધર્સ, યુ વરી અબાઉટ યોરસેલ્ફ. તમને જો સંન્યાસ આશ્રમ ન ગમતો હોય તો સે I will go for ગૃહસ્થ આશ્રમ, but you don't have any right to say કે ભાઈ બધાને જબરદસ્તી પરણાવી દો. અને અમને પણ રાઈટ નથી કે બધાને જબરદસ્તી સંન્યાસ કરે. બૌદ્ધ ધર્મના યુગમાં શું થઈ ગયું? વાય અવર નેશન, આપણો દેશ કેમ પડી ભાંગ્યો? વેદાંત, આપણું વેદ આટલો મહાન હતો, વેદાંત આપણી ફિલોસોફી આટલી મહાન હતી, આટલી મહાન આપણી સંસ્કૃતિ હતી, તો શું આ દેશ આપણે 1000 વર્ષની ગુલામી શા માટે ભોગવવી પડી? શું એના માટે આપણો ધર્મ જવાબદાર છે? સ્વામીજી કે નહીં, ધર્મ જવાબદાર નથી. આપણા વેદાંતમાં તો હાઈએસ્ટ ફિલોસોફી છે, એમાં તો આ ચારે આશ્રમની ગરિમાની વાત કરી હતી. પણ આપણે આ ગરિમાને ભૂલી ગયા, આપણે ગૃહસ્થ આશ્રમની ગરિમાને ભૂલી ગયા. જ્યારે બૌદ્ધ ધર્મ આવ્યો તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એ સંન્યાસ ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવ્યો અને સંન્યાસીને એટલું બધું ગૌરવ આપવામાં આવ્યું કે જેને કારણે જે લોકો સંન્યાસને લાયક નહોતા એ લોકો પણ ભિક્ષુ બની ગયા. અને પછી ભિક્ષુ અને ભિક્ષુની સાથે રહ્યા અને પછી એમાંથી આ તમે જુઓ આ બધું ડિગ્રેડેશન પ્રારંભ થયું અને એમાંથી તંત્ર અને આ બધું આવ્યું અને આ ડિગ્રેડેશનને કારણે આખો ભોગવાદ આવી ગયો અને આને કારણે આપણે ડિગ્રેડેશન શરૂ થઈ ગયું. જ્યાં સુધી આપણે ત્યાં ગૃહસ્થ આશ્રમની ગરિમા હતી, ચારે આશ્રમોની ગરિમા હતી, જ્યાં સુધી આપણા દેશમાં આપણે વૈદિક ધર્મનું પાલન કરતા હતા અને વૈદિક ધર્મમાં કોઈ પણ વૈદિક ક્રિયાકાંડ પતિ અને પત્નીની સાથે મળીને થાય છે. એકલો પતિ ન કરી શકે, પત્ની ન કરી શકે. અને એટલા જ માટે આપણા દેશમાં, આપણા સમાજમાં પત્નીને વાઇફ નથી કહેતા, પત્ની નથી કહેતા, એને કહે છે સહધર્મિણી. પતિ અને પત્નીએ બંને સાથે ધર્મનું પાલન કરીને પરમ ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું છે. ધેટ ઇઝ ધ એમ ઓફ લાઈફ. ગૃહસ્થાશ્રમનો લક્ષ્ય ભોગ નથી.
ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય મોજ મજા નથી. દરેકે દરેક મનુષ્યનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ. એના બે ઉપાય છે, ડાયરેક્ટ ફ્લાઇટ, ડાયરેક્ટ તમે બ્રહ્મચર્ય સંન્યાસ આશ્રમમાં જાઓ. ફોર મોસ્ટ ઓફ ધ પીપલ હોપિંગ ફ્લાઇટ. બ્રહ્મચર્યમાંથી તમે ગૃહસ્થ આશ્રમમાં જાઓ, ગૃહસ્થ આશ્રમમાંથી વાનપ્રસ્થમાં જાઓ અને પછી સંન્યાસ આશ્રમમાં જાઓ. તો આ ગરિમા આપણે ભૂલી ગયા હતા અને એટલા માટે આજે આપણને આ જે ડિગ્રેડેશન થયું. ફરીથી આપણે ગૃહસ્થ આશ્રમને ગરિમા આપવાની છે. એટલે આ વાત યાદ રાખવાની છે. ઘણા લોકો આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે સ્વામી વિવેકાનંદનું કર્મયોગ પુસ્તક તમે વાંચી લો તો એમાં બહુ સુંદર વાત આવે છે. એક વાર્તા એમણે કહી છે, એક ચેપ્ટરનું નામ જ છે કર્મયોગ પુસ્તક, તમને બહાર મળશે. એમાં એક ચેપ્ટર છે, કોણ મહાન, હુ ઇઝ ગ્રેટર, એ મોન્ક ઓર એ હાઉસ હોલ્ડર. કોણ મહાન છે, સંન્યાસી મહાન કે ગૃહસ્થ મહાન? એક રાજાના મનમાં આ પ્રશ્ન જાગ્યો કે સંન્યાસી મહાન કે ગૃહસ્થ મહાન. એટલે એને ઢંઢેરો પીટાયો. જો કોઈ મારા પ્રશ્નનો બરાબર સંતોષપ્રદ ઉત્તર આપી શકશે એને ઇનામ મળશે, અને જો સંતોષપ્રદ ઉત્તર નહીં આપી શકે તો એને સજા મળશે. એટલે કેટલાક સંન્યાસીઓ આવ્યા અને એમણે કહ્યું કે સંન્યાસ આશ્રમ મહાન છે, વધારે મહાન છે, પુરવાર કરો. એ પુરવાર ન કરી શક્યા એટલે રાજાએ કીધું આને સજા આપો, બધાને પરણાવી દીધા. એને જ આ એ જ સજા છે, ગૃહસ્થ સંન્યાસની લાયક નથી. પછી કેટલાક ગૃહસ્થ આવ્યા, ગૃહસ્થ કે નહીં, ગૃહસ્થ આશ્રમ મહાન છે, પુરવાર કરો. પુરવાર ન કરી શકે, બધાને જેલમાં નાખી દે, અને પત્ની સાથે રહેવાનું નથી. ગૃહસ્થ આશ્રમ દૂર કરી દીધા. એક સંન્યાસી આવ્યો, એમણે કીધું કે રાજા, બંને પોતપોતાને સ્થાને સમાન રીતે મહાન છે, તો કે પુરવાર કરો. પુરવાર હું કરીશ, પણ તમારે મારી સાથે આવવું પડશે. આ શરત છે, તો જ હું પુરવાર કરીશ. ઓકે. વેશ પરિવર્તન કરી અને રાજા અને સંન્યાસી બંને ચાલ્યા. ચાલતા ચાલતા એક દેશમાં આવ્યા. એ વખત એક નગરમાં એ સ્વયંવરની પ્રથા તમે જાણો છો, એ રાજકુમારીનો સ્વયંવર ચાલી રહ્યો હતો. અને એ જે કુમારી હતી, રાજકુમારી, સમસ્ત વિશ્વની સૌથી વધારે સુંદર રાજકુમારી હતી. અને એટલા માટે અને એને સૌથી સુંદરમાં સુંદર રાજકુમાર જોતો હતો. આની પહેલા 3 વાર આવા સ્વયંવર ગોઠવવામાં આવ્યા હતા. 3 વાર ફેલ, કારણ કે એને મનને લાયક રાજકુમાર મળતો નહોતો. 3 વાર ફેલ, અને 4થી વાર સ્વયંવર હતા. અને બધા રાજાઓ આવ્યા હતા એના ભાર ચારણે લઈને. જેમ કહે છે, હાથી પર બેસીને રાજકુમારી જાય, જેમ પ્રથા છે, જાય અને ત્યાં બધાય લાઈનથી બધા રાજા હોય એક પછી એક જોતા જાય અને રાજાઓનો ગુણગાન એના ભાટચરણ કરે. રાજકુમારી હું કરતી કરતી આગળ વધે છે. એટલે બધાને લાગ્યું આ વખતે ફેલ, રાજકુમારી કોઈ ગમતો જ નથી. આવું ચાલતું હતું. આ રાજાને સંન્યાસી બધું જોવા લાગ્યા કે શું થાય છે શું નહીં. એટલામાં ક્યાંક એક સંન્યાસી એવો, બીજો સંન્યાસી, અત્યંત તેજસ્વી, સુંદર, એ જંગલમાંથી બીજા જંગલમાં જતો હતો. રસ્તામાં નગર આવ્યું, એ ઉતાવળે પગલે જતો હતો. ત્યાં જોયું કે બહુ મોટું ટોળું જામ્યું છે. એટલે એને એમ કે કદાચ એક્સિડન્ટ થયું, શું થયું, અકસ્માત થયું, શું વાત છે શું નહીં. એ જોવા માટે એ પણ આ તરફ આવ્યો. અને હજી તો ટોળામાં આવ્યો છે, ટોળામાં ઊંચું મોઢું કરીને જુએ છે કે શું થાય છે શું નહીં. ત્યાં તો રાજકુમારી નજર એના ઉપર પડી. આ રાજકુમારીને એકદમ ગમી ગયું, તરત જ એને વરમાળા પહેરાવી દીધી. આ તો બિચારો સમજી ન શક્યો સંન્યાસી શું છે વરમાળા શું. એટલે એને તો માળા ફેંકી દીધી. રાજા કહે મૂર્ખનો જામ લાગે છે. અરે આટલા વખત પછી આ રાજકુમારીને માંડ મળ્યો અને આ એને વરમાળા ફેંકી દીધી, એનું અપમાન કર્યું. પછી રાજાને લાગ્યું, ઓ સમજી ગયો, આ તો સંન્યાસી છે, ભિખારી છે. એને મનમાં ચિંતા થઈ છે, રાજકુમારીને સાચવીશ કેવી રીતે, ઘરમાં તો ખાવાનું નથી. એટલે એને કીધું તમે ચિંતા નહીં કરો સાધુ બાબા, આ રાજકુમારી જેને પરણશે એને મારું અડધું રાજ હમણાં મળશે, કારણ કે મને કોઈ રાજકુમાર નથી. અને મારા મહિના પછી, કારણ કે રાજકુમાર નથી, આખું રાજ્ય તમને મળશે. એટલે તમે ચિંતા નહીં કરો. મારે રાજપાટથી શું મતલબ, અને રાજાથી શું મતલબ, રાજપાટથી શું મતલબ, અને મારે લગ્નથી શું મતલબ, અને મારે રાજકન્યાથી શું મતલબ, મારે આ બધું નથી, હું તો સંન્યાસી છું. એમ કરીને તો ભાગ્યો. હવે રાજકુમારી કે હું લગ્ન કરું તો એની સાથે જ કરું, બીજા કોઈની સાથે નહીં. એટલે રાજકુમારીની પાછળ ભાગી. હવે આ તો સંન્યાસી તો દોડતા પેલા જંગલમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો. સાંજ પડી ગઈ. હવે સાંજ પડી ગઈ, રાજકુમારી તો રડવા માંડી ગઈ વૃક્ષની નીચે, કારણ કે એને તો રસ્તો ખબર નથી. ત્યાં તો આ રાજા અને સંન્યાસી આવ્યા. હવે એમણે કીધું જો ભાઈ, અમે રસ્તો તો અમે નથી જાણતા, હવે કાલે તને અમે તારા પિતાજી પાસે પહોંચાડી દેશું, પણ હવે આ સંન્યાસીને તો ભૂલી જા,
એ તો અમને હવે નહીં મળે રસ્તો, પણ તું તારા આવતીકાલે સવારે હવે અત્યારે રાતના ક્યાંય જવાનું અમને રસ્તો અમને નહીં મળે, આપણે રાતના અહીંયા ઝાડ નીચે રોકાઈ જઈએ, વૃક્ષ નીચે, અને આવતીકાલે તને તારા પિતાશ્રી પાસે પહોંચાડી દેશું. એ રાજકુમારી રડતી તેને છાની કરી. ત્રણે બેઠા. હવે જે વૃક્ષ નીચે લોકો બેઠા હતા એમાં એક પક્ષીનો માળો હતો, એક ચકલો, ચકલી અને એના બે બાળકો, એ માળો હતો. હવે ચકલાએ કીધું ચકલીને, જો આપણા ત્યાં મહેમાન આવ્યા છે, આપણે ગૃહસ્થાશ્રમમાં છીએ અને ગૃહસ્થાશ્રમની ગરિમા છે અતિથિ દેવો ભવ, અતિથિને દેવતાની જેમ સેવા કરવી જોઈએ, એટલે આપણે અત્યારે સેવા કરવી જોઈએ. એટલે ચકલો ક્યાં ગયો, જો ચારે તરફથી કરીને લાકડીના નાના નાના ટુકડા લાવીને ત્યાં ઢગલો કર્યો અને ક્યાંકથી દેવ